સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદગઢ ગામના લોકોએ દારૂ બંધ કરવા માટે પંચાયતમાં રજૂઆત કરી હતી। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવારા તત્વો દારૂનું વેચાણ અને વ્યસન થતું હોવાના આક્ષેપો સાથે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે યુવાધન દારૂના વ્યસનના રસ્તે ન જાય તેવી રજૂઆત કરાઈ હતી। આ ઉપરાંત દારૂ પીધેલ લોકો સામાજિક શાંતિ ડહોળતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, તેમજ આ અંગે પોલીસ દ્વારા યોગ્ય પગલાં ન લેવામાં આવતા હોવાના આક્ષેપો કરાયા છે। અમારા ગામ ઉમેદગઢ ગામની અંદર અત્યારે હાલ હું નવ પેઢી યુવાનોની માગ છે કે જે અમારા વડીલો દારૂ પી અને અડ્ડાની બહુ રેલમછેલ ચાલુ રહી છે। એટલે ગામની અંદર માં દીકરીઓ આવશે તો ગાળો બોલું છું, દારૂવાળા સુધારતા નથી અને દારૂવાળા જે અડ્ડાવાળા છે દાદાગીરી કરશે। આજે બંધ ના થાય, કાલે બંધ ના થાય। પોલીસવાળા હપ્તા અમારા પાસેથી ઉઘરાવશે, અમે હપ્તા આપીએ છીએ અને દારૂ વેચવાના જ આવું કહીશું। તો અમારી અત્યારે અમે બધા ભેગા થઈ અને ઉમેદગઢ ગ્રામ પંચાયતમાં સરપંચશ્રીની રજૂઆત કરવા માટે આવેલા છીએ અને અમારા જે માંગ છે એ દારૂ બંધ થવો જોઈએ। અત્યારે હાલ ઘડી ઘેર ત્રાસ આપું છું, ઘરે પૈસા આપતા નથી, ઘરે નાની માની ઘરે આવી અને બહેનોને માઓને અને એમના ઘરવાળાને ત્રાસ આપી પૈસો આપવો નહીં, ઘેરથી જે તે વસ્તુ વેચી મારવું અને આ બધું બૂમ કરી અને દારૂ પી નીલામ છેલ ચાલુ છે। એટલે ઉમેદગઢ ગામની અમારી માંગ છે કે દારૂ બંધ થવો જોઈએ।